અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાની વાવ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર બે સિંહોએ રોડ ક્રોસ કર્યો હતો, જે આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે વન્યજીવોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. તો ઉલ્લેખનીય છે કે આ જ સ્થળે 10 દિવસ પહેલા એક દીપડાનું વાહન અડફેટે મોત થયું હતું. તો દિવસના સમયે બનેલી આ ઘટનામાં વ્યસ્ત હાઈવે પર અચાનક સિંહોને જોઈને વાહન ચાલકોએ વાહનો થંભાવી દીધા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. તો વાહન ચાલકોએ આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. તો એક જ સ્થળે ટૂંકા ગાળામાં દીપડાના મોત અને સિંહોના રોડ ક્રોસિંગની ઘટનાઓ દર્શાવે છે કે આ વિસ્તારમાં વન્યજીવો માટે સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે. તો આ પરિસ્થિતિ સિંહો તેમજ વાહન ચાલકો માટે જોખમી બની શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.